ત્રણ સમમાં હેલી હેલી ને હેલો ને આરાધ ને પરજ ને કટારી ને પ્યાલો ભજનના પ્રકાર છે. આરાધ એક મન કરો ને આરાધ મુનિજન સતો આદિ આજ મારા ભાઈલા આરાધ એમ ભજનના પ્રકાર છે. આ હેલી સદગુરુ ભાણ સાહેબ એમના શિષ્ય હંસદાસ મહારાજ હતા એમની હેલી છે. આમાં ભગવાનનું રૂપ બતાવ્યું છે. કેવો ભગવાન, કેવા ભગવાન છે અને ક્યાં ગોતવાય ને કેમ મળે. એક રાજાએ એક પ્રધાનને પ્રશ્ન કર્યો. ડાયો પ્રધાન કીધું કે પ્રધાનજી ભગવાન ક્યાં રહે છે, ભગવાન કેમ મળે અને ભગવાન શું કરે, આનો જવાબ આપો મને. ડાયો પ્રધાન કીધું બાપુ કોઈ વાંધો નહીં, 2-5 દીમાં હું તમને આનો જવાબ આપો. તમને ખૂબ વિચરણ કર્યું પણ જવાબ મળતો નથી. વાળા ક્યાં રહેશે ભગવાન, કેમ મળે અને શું કરે. તો એનો સેવક હતો, પ્રધાનનો સેવક હતો, એ ડાયો હતો. હા, જેના માલિકને ઉદાસ જોયો, અનપાણી નું લીધા એટલે કીધું કે આપ કઈ બીમાર છો. પ્રધાનને કીધું આપ કઈ બીમાર છો કે નહીં નહીં બીમાર નથી, પણ મને થોડીક ચિંતા છે. શું ચિંતા છે? કે આપણા રાજાએ મને 3 પ્રશ્ન કર્યા છે, જો એનો જવાબ નહીં મળે ને તો આ નોકરીનો સવાલ છે, પ્રધાન પણ મૂકવું પડશે. તો એનો ડાયો સેવક હતો. કીધું બોલો ને બાપુ, હું કીધું તમને રાજાએ કે ભગવાન ક્યાં રહે છે, ભગવાન કેમ મળે ને ભગવાન શું કરે. તો એ તો દાંત કાઢવા માંડ્યો છોકરો સેવક હતો. આ તો સરળ છે પ્રભુ, આમાં તમને ખબર નથી પડતી. અરે બેટા સરળ છે આ. કા બાપુ મેં ઘણી પૂછ્યું હોય કે નહીં તમે મુંજાવમાં તમે એવું કહેતા હું ભેગો હવાર આવીશ, આપને હું જવાબ દે, તમારે જવાબ નથી દેવો. પ્રધાન રાજી થઈ ગયો. સવારે સભા ભરાણી આવ્યા બે. રાજાને કીધું પ્રધાનજી અમારા 3 પ્રશ્નનો જવાબ કઈ મળ્યો. કીધું કે હા બાપુ એ તો મારો આ સેવક છે ને કહી દે, કઈ ઉપાધિ જેવું નથી, કઈ ચિંતા કરો બાપુ. હે એને ખબર છે કે હા બાપુ. બોલાયો સેવકને હાજર સભામાં હાજર કર્યો. કીધું ભાઈ ભગવાન ક્યાં રહે છે. રાજાએ પ્રશ્ન કર્યો ભગવાન ક્યાં રહે છે. તો આને હામો પ્રશ્ન કર્યો દૂધનો ગ્લાસ લાવો. ગોટાળે સીડ્યો હતો કે હું તમને એમ કહું છું ભગવાન ક્યાં રહે છે, પણ હું તમને એમ કહું દૂધનો ગ્લાસ આપો. હુકમ થયો દૂધનો ગ્લાસ આવ્યો. તેમાં પોતે આમ હાથ નાખીને આમ ડોળવા માંડ્યા દૂધને. આમ બાકી સભાપતિ એની સામું જોવે છે. ભાઈ હું કરો એ કે આમાં ઘી ગોતું, આમાં ઘી ગોતું. તો રાજા જ કહેવાય ભાઈ, શાણા હોય એમ તો. બેટા હું કેવા માંગશો વાત તો કર. કે બાપુ ઘી આ દૂધમાં રહેતા કે હા એમ ભગવાન આપણામાં એમ જ રહે છે. આ પહેલો પ્રશ્ન તમારો. જેમ દૂધમાં ઘી એમ પ્રભુ આપણામાં રહે છે. તો એ દીકરા એને મેળવવું હોય તો એનો ગોતવા હોય તો બાપુ આ દહીં આ દૂધનું શું કરવું પડે કે એને જમાવવું પડે, પછી એનું મંથન કરવું પડે બેટા. તો બાપુ મંથન કરી તો ન મળી જાય ભગવાન. બીજો પ્રશ્ન એનો પૂછ્યો. બાપુ આ તમારો બીજો પ્રશ્ન. જેમ આને દૂધમાંથી આપણે જમાવીને મંથન કરી માખણ કરીને પછી તપાવીને ઘી કરી એમ જ આ જીવનને કાંક થોડુંક અનુભવની દિશામાં લઈ જાય ને મંથન કરીને તો ઈશ્વર મળી જાય. પણ એક ખાસ નોંધ કરવી, એને આપણે નહીં ગોતવાના, એ આપણને ગોતી. એ આપણા હાથમાં એમ નહીં આવે. આપણે ઠેકાણું પકડી સંતો જો બેહી ગયા, બધા સંતો ઠેકાણા પકડીને બેહી ગયા. અહીંયા આવશે ખબર એટલે જ બેહી ગઈ હતી ને, અહીંયા રામ આવશે એમ વિશ્વાસની ભક્તિ આપણી. જો કબીર સાહેબે શું કીધું, છોડો अपने तन की आशा निर्भय होय गुण गाई, कहत कबीर ऐसी लो लावे सहजे मिले गुरु आई. गुरु ને ગોતવા થોડા જવા પડે. તમે પાત્ર જ બનો એટલે ગુરુ હામાં ગોતતા સહેજે ગુરુજીના વચન ફળે, બુડે બુડે પાપ સંતો ધર્મ કરે.
એમ ભગવાન ને ગુરુને તો એની સેવા કરવાની, એટલે કબ હોક લહેર દરિયા આવતી બેડા પાર હો જાય, જો નિસ્દિન સદગુરુ ચરણ સેવે તો ભયદાન ગુરુ પલમે દે, એને નજીક રહેવાથી બધું પ્રાપ્ત થાય છે. બેટા ત્રીજો પ્રશ્ન બાકી રહી ગયો, શું કરે ભગવાન? એમ કે બાપુ એ તો તમારે અહીંયા આવવું પડશે, મારે ત્યાં જવું પડશે, તો આ પ્રશ્નનો ઉકેલ આવશે, બાકી તમને આ પ્રશ્ન ઉકેલ નહીં આવે. રાજા નીચે આવ્યા, પ્રધાન એની ખુરશી પાસે ઉભા રહે, બાપુ હવે પૂછો શું કરે? ભગવાન શું કરે બેટા? કે ભગવાન બાપુ રાજાને રંગ કરે, રંગને રાજા, આ ભગવાન કરે. એમ ઈશ્વર આપણામાં જ રહેશે, જેમ દૂધમાં ઘી માખણ ને બધું દૂધમાં જ રહેશે, એમ પ્રભુ આપણામાં જ રહેશે. પણ ખોજ આપણા ભૂતેશ્વરના મહાપુરુષ અખા સાહેબે એમ કીધી સદગુરુ કેરી ખોજ, ખોજ કરો અને ખોજી બની જાઓ. શું ન મળે, શું પ્રાપ્ત ન થાય, જ્યાં પહોંચવું ત્યાં પહોંચી વળાય, ખોજી બનવાનું. કે છે રવિ સાહેબ?